આજે કોફી વિથ મેઘનામાં તમારા બધાનું વેલકમ છે, સ્વાગત છે. અને આજે હું ટોપિક લઈને આવી છું. મારી બેન, રાંદલ માતા જે તેડા કરે છે લોટા, તો એ શેના માટે અને શું એનું ઓલી છે વિશેષતા, એ મને જણાવશો? હા, એટલે રાંદલ માતા છે ને એ વિશ્વકર્માના દીકરી છે અને સૂર્યનારાયણ ભગવાનના પત્ની છે. ઓકે, હા. હવે રાંદલ માતાને છે ને પહેલેથી એમની જે સ્ટોરી છે એ કહું છું. એમને સૂર્યનારાયણ ભગવાન સાથે લગ્ન કરવા હતા. અચ્છા. હા, એમની ઈચ્છા હતી અને સૂર્યનારાયણ ભગવાનને પણ રાંદલમાં ગમતા હતા. અચ્છા. પણ રાંદલ માતાના મમ્મીએ ના પાડી. અચ્છા. એ કેમ કે પહેલાના જે જમાનામાં હતું કે પતિને જમ્યા પછી જ પત્ની જમી શકે, એવું ભગવાનોમાં પણ એ તો હતું જ. એટલે રાંદલ માતાના મમ્મીએ વિચાર્યું કે સૂર્યનારાયણ ભગવાન તો સવારના નીકળી જાય તો છેક સાંજે આવે, તો મારી દીકરીને ત્યાં સુધી ભૂખ્યા બી રહેવું પડે ને, જ્યાં સુધી સૂર્યનારાયણ ન જમે ત્યાં સુધી મારી દીકરી બી ન જમે, અને આખો દિવસ કે જાય એટલે મારી દીકરીને ત્યાં આપવી નથી. એટલે સૂર્યનારાયણ ભગવાને એમના મમ્મીને મોકલેલા રાંદલમાં માટે માંગુ નાખીને કે મારા દીકરા માટે તમારી દીકરીનો હાથ માંગુ છું. તો એમને ના પાડી દીધી કે તમારો દીકરો તો આવી રીતે કરે એટલે મારે દીકરીને નથી આપવું. પછી બહુ સરસ છે, ઇન્ટરેસ્ટિંગ છે વાત. પછી એક સૂર્ય ભગવાનને ખબર પડી, રાત્રે આવ્યા ઘરે ત્યારે એમના મમ્મીએ કીધું કે ભાઈ એના મમ્મીએ તો ના પાડી. તો સૂર્યનારાયણ કે અચ્છા કરું કઈક, ભગવાન છે. એટલે એમણે પછી બીજે દિવસે છે ને એવું કર્યું કે એમના રાંદલ માતાના ઘરે કઈક તાવડી હતી ને એની તૂટી ગઈ. રોટલા કરતા ને પેલા તો માટીની તાવડી હતી, તો એ તાવડી તૂટી ગઈ. એટલે રાંદલ માતાના મમ્મીએ કીધું રાંદલ માતાને કે તું જા સૂર્યનારાયણના ઘરે અને એની મમ્મી પાસેથી તાવડી લઈ આવ, આપણા રોટલા થઈ જાય એટલે પાછી આપી આવીશ. હવે આ બધું કરનાર સૂર્ય ભગવાન જ છે. એટલે એમને એમના મમ્મીને પહેલેથી કહીને જ ગયા હતા, સવારે નીકળ્યા ત્યારે કહીને જ ગયા હતા કે આજે રાંદલ આવશે તાવડી લેવા તો તમે આપતા નહીં, અને આપો તો એક શરતે આપજો કે મારી તાવડી જો તૂટી તો તમારી દીકરીને મારી સાથે લગ્ન કરાવવા પડશે તો જ હું આપું. એટલે રાંદલ માતા આવ્યા, તાવડી લીધા તો એના મમ્મીએ શરત કીધી. રાંદલ માતાએ ઘરે આવીને એની મમ્મીને કીધું કે ભાઈ આવી શરત મૂકી છે, તમે હા પાડો તો તાવડી લઈ આવો. તો એના મમ્મી કે કઈ નહીં, આપણે સંભાળીને લાવશું, સંભાળીને આપી દેશું, નહીં તૂટે, તું તારે લઈ આવ. એટલે રાંદલ માં તાવડી લઈ આવ્યા, રોટલા થઈ ગયા, બધું થઈ ગયું અને પાછી આપવા જતા હતા. એટલે સૂર્યનારાયણ ભગવાને શું કીધું, રસ્તામાં બે સાંડ લડવા લાગ્યા અને એની અડફટે રાંદલમાં આવ્યા અને એના હાથમાંથી તાવડી પડી ગઈ ને અને પછી રાંદલ માતાના લગ્ન થયા. હવે રાંદલ માતાના લગ્ન થઈ ગયા સૂર્યનારાયણ ભગવાન સાથે, અને પછી કઈક એમને ખટકાવ થયું હશે એટલે એ તપ કરવા માટે નીકળી ગયા રાંદલ માતા. હવે એ ગયા તો એને એની પોતાની છાયા, એમની છાયા એના ઘરે મૂકી. એટલે સૂર્યનારાયણ ભગવાનને ખબર ન પડી કે આ રાંદલ નથી, એની છાયા છે. રાંદલમાં જતા રહ્યા તપ કરવા ને અહીંયા છાયા હતી, અને એમની છાયાથી જે પુત્ર થયા, છાયા એટલે કાળી, આપણો પડછાયો શ્યામ જ હોય ને, એટલે શનિદેવ થયા. તે શ્યામ જ છે ને શનિદેવ. એટલે પછી જયારે સૂર્યનારાયણ ભગવાનને ખબર પડી કે આ તો છાયા છે અને ખરેખર જે રાંદલ છે તો તપ કરવા ગયા છે, ત્યારે સૂર્યનારાયણ ભગવાન એની જાય છે તેડવા માટે. તો એનું તપ એટલું હતું કે તપમાંથી એને ઊભા કરવા કેવી રીતે. એટલે સૂર્યનારાયણ ભગવાન ઘોડાનું રૂપ લીધું ને તબડક કરતા કરતા ત્યાં ગયા. અને એટલે આજે પણ જેના ઘરે રાંદલ તેડે ને તો ઘોડો ખૂંદે છે. એનું આ જ કહે કે ઘોડો ખૂંદવાથી રાંદલ માતા ખુશ થાય છે, કેમ કે એમનું તપ હતું. સૂર્યનારાયણ ભગવાને ઘોડો ખૂંદો ત્યારે ઘોડાની જેમ તબડક ગયા, ત્યારે એમનું પછી તપ એમને કર્યું અને ખુશ થયા અને આવ્યા સૂર્યનારાયણ ભગવાન સાથે. એટલે કહે છે કે તમારા ઘરે રાંદલ તેડો ત્યારે ઘોડો તો જરૂર ખૂંદવો જોઈએ, જેટલો તમે ઘોડો ખૂંદો ને એટલા માતાજી ખુશ થાય.
અને અને- એના રાંદલ માતાના 2 છોકરા ને, એક યમના માની માં ત્રણ. અને એક એક દીકરી યશ- યમુનાજી, હા, યમરાજ. યમરાજ હા. અને શનિદેવ. શનિદેવ, હા, શનિદેવ બરોબર. છે છાયાના છાયાના, હા, અને બરોબર. યમુનાજી અને યમ હા. એ રાંદલ માતાના હા, છે. બરોબર. એ ત્રણેય ભાઈ બહેન છે. હા, બરોબર. અને પછી એટલે હવે શું છે કે સંતાન માટે જનરલી આપણે કોઈ પણ હોય તેના ઘરે જો સંતાન ન હોય તો કહે છે કે રાંદલમાં ને તેડો તમે, હા. ઘોડો ખૂંદો એટલે રાંદલમાં તમને સંતાન આપે જ છે. અચ્છા. હમ. ઓહો. અને અમે તો બ્રાહ્મણ છીએ એટલે અમારામાં તો લગ્ન હોય છોકરાના હા. તો લગ્ન પહેલા પણ રાંદલ માતા તેડીએ, પછી શ્રીમંત હોય છે હા, ત્યારે પણ અમારે એવું જ છે. અને જનોઈ આપવાની હોય છે બરોબર. ત્યારે પણ અમારે રાંદલ મેરેજ માતા વખતે ને એમ તેડે છે અને શ્રીમંત હોય અને ત્યારે. માતાજીની પધરામણી થાય ઈ શુભ કહેવાય. અને હા. હંમેશા માતાજીના 2 ફેસ હોય છે ને, 2 લોટા લે છે. હા. સિંગલ રાંદલમાં કરો હા. તો એમાં 2 લોટા મૂકે છે. હા. એટલે એક રાંદલ માતા અને એક એમની છાયા, અચ્છા, ઓકે. એના 2 લોટા હોય છે. અચ્છા, ઓકે. એટલે 2 લોટા. હા. કોઈ પણ જગ્યાએ જોજો રાંદલ તેડા હશે ને તો એક જ લોટો ને એક જ મુખ નહીં હોય માતાજીનું, હા, 2 બે લોટા હોય છે. હશે. હા, બરોબર. એટલે ઈ 2 કેમ છે, ઈ એની બેન જ કહેવાય છાયા એના શરીરમાંથી. બરોબર, હા. એટલે રાંદલ માતા અને છાયા ઈ બેવના 2 લોટા મૂકે છે. હમ. એના માટે થઈને 2 મૂકે છે. અને રાંદલ માતા અને ઘણા લોકો 4 લોટા કરે ઈ છે. તો તમે પછી કંઈક માનતા માંડવો રાખ્યો હોય કે અચ્છા. હું બમણા લઈશ, 3 ગણા લઈશ, અચ્છા, 5 ગણા ઓકે. લઈશ. અને એમાં ગોળણીનું બહુ મહત્વ છે હા, ને? ગોળણીનું. હવે એમાં ઘણા છે ને 7 ગોળણી કરે છે, ઘણા 13 ગોળણી કરે છે. અચ્છા, રાંદલ માતા તેડ્યા હોય હા. માતાજીને તો ગોળણી કરાય. કરાય. ગોળણી જો નાની કુંવારિકા છોકરી મળે તો બહુ સરસ. હા. અને પછી નીકળ સુહાગન સ્ત્રીઓ જે હોય એ એટલે લોકોની 11 કરવાની, કાંઈ 21 11, કરવાની કે- 13 અમારામાં 13 હોય છે. ઈ દરેકમાં હોય. ઓકે. ઘણાના ત્યાં 7 કરતા હોય, ઘણાને 11 કરતા હોય. અમારે 13 કરે છે. અમારે કદાચ 11 કે 21 હા, એવું એટલે કંઈક ઈ હોય. દરેકના ઘરમાં એટલે અને એટલા પછી બસ એને હવે કંઈક તમે પૂજા બમણા કરી. લો. હા. હવે તમે બમણા લીધા હા. તો પછી ડબલ કરવાની ગોળણી. ઓહ. પછી એવું નહીં કે તમે બમણા એટલે 4 લોટા થયા માતાજીને ને. હા, બરોબર. હવે બમણા લીધા તો તો 11 11 22 અચ્છા, કરવાના. અમે 13 કરીએ તો 13 નું 24 કરવાના. અચ્છા, ઓકે. હા. અને એની પૂજા કરવાની અને હા, મહારાજ પાસે મહારાજને બોલાવવા પડે. તમે જાતે ન કરી શકો પૂજા. બરાબર. વિધિવત એમની સ્થાપના કરવાની, માતાજીની પૂજા કરવાની. અને બને તો રાંદલ માતા રવિવાર છે, મંગળવાર, ગુરુવાર ઈ માતાજીના વાર હોય છે. ઓકે. ને ઈ દિવસે માતાજી લે છે. અને આમ તો માતાજીને તમે તેડાવો તમારા ઘરે, જ્યારે એનો મંડપ બાંધો છો ને સ્થાપના કરાવો છો, તો બને તો ઈ જ દિવસે વિસર્જન નહીં કરવાનું. એમને વળાવવાના નહીં. માતાજીને વળાવાય નહીં. બરોબર. કે વિસર્જન ન બોલાય, માતાજીને વળાવાય નહીં ઈ દિવસે. ઓકે. એમને તમે બીજા દિવસે તમારા ઘરે એક રાત રાખો માતાજીને. બરાબર. એટલે રવિવારે કર્યા હોય તમે રાત્રમાં તો સોમવારે માતાજીને વળાવી દેવાના. બરોબર. એવી રીતે કરવાનું. પણ સારું માતાજી આપણા ઘરે રહે તે સારું કહેવાય. અને ખાસ સુહાગનો અને પુત્ર માટે ખાસ રાંદલ માતાની પૂજા કરે છે. અચ્છા. હા, રાંદલ માતાના ગીતો ને વર્ષોથી એના અને બધા એના ગીતો કેટલા સુંદર હા, હોય છે. એના ઘોડો કુંડાના ઘોડો ગીતો જ કુંડાના એવા હોય છે કે કેટલી તમે મજા ઊભા ઊભા આવે. ચાલુ થઈ જાઓ. તમારે અહીંયા ગીતો આવે એટલે થઈ શરૂ જાય. થઈ જ જાય તમારે થઈ જ જાય. અંદર. એટલે- બહુ સરસ સુંદર કીધું તમે, થેન્ક યુ. હા. આ વિશે તો આપણને જાણ આટલી બધી નહોતી, મને આ સ્ટોરી બહુ નહોતી ખબર. અચ્છા, અચ્છા. આજે થોડુંક વાંચ્યું હતું પણ એટલું બધું ડીપમાં નહોતી ખબર. આપણે અચ્છા. ઓલામાંય આવતું હતું, ટીવીમાંય કંઈક હા, આવતું બધી. હતું સ્ટોરી એમ જોઈ હા, હતી. રાંદલ માતાની. હા. પણ આવી ને રીતે દડવા છે ત્યાં રાંદલ માતાનું મંદિર છે. દળવામાં- અહીંયાથી તમે ભાવનગર જાઓ તો હા. ઘોઘા સ્ટેશન ઉતરી જવાનું. હા, હા. ત્યાંથી દડવા ગામ છે. ઓકે. ત્યાં કૂવો પણ છે, વાવ છે. અને ત્યાં રાંદલ માતાનું બહુ અચ્છા, મોટું ઘોઘા આગળ છે? હા, મને ઘોઘા તો પાસે અત્યારે છે. ઘણી વાર ગઈ પણ મને ખ્યાલ નથી. ના, ત્યાં રાંદલ માતાનું દડવા ગામ જ છે. અચ્છા. ઘોઘા ઉતરી જવાનું, ત્યાંથી તમને રિક્ષા કંઈ પણ મળી જ રહી. રાંદલ માતાનું ઓકે. બહુ ત્યાં સરસ સરસ જગત છે. મંદિર બહુ છે. જ સરસ મંદિર છે. અરે ને ઈ મેઇન રાંદલ માતાનું મંદિર છે ત્યાં. અરે વાહ, સરસ. તો હવે જાઓ તો જરૂર દર્શન કરવા ચોક્કસ, જજો રાંદલ ચોક્કસ, માતા. ચોક્કસ. દડવા. અને એટલે તો ગીતમાં બી આવે છે ને, દડવાની દાતા. હા. માતાજીને કીધું છે દડવાની દાતા. એ દડવા એ માતાજીનું કામ છે. એ ત્યાં જ છે દડવા. થેન્ક યુ સો મચ માયાબેન. આ ઘણી જાણીતી જરૂરી હતી
તો બધાને ખબર પડી હશે અને અમારી ચેનલ ગમતી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. અને થેન્ક યુ સો મચ માય બેન અગેન. જય શ્રી કૃષ્ણ.